નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 જે શિષ્યવૃત્તિ પરીક્ષા, જે જ્ઞાન સાધના પ્રખર કસોટી, તેનું સંપૂર્ણ સમજ એટલે કે તેની અંદરનો મુદ્દો, દર્પણ, પ્રતિબિંબ, તેનું સંપૂર્ણ સમજ બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. બાળકો, આવતીકાલે આપણે 40 પ્રશ્નો જોયા. આજે બાળકો 40 પછી 41મા પ્રશ્નથી આપણે આજે શરૂઆત કરવાના છીએ. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ તો મારું ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને બાળકો, તમે આ મેટ વિભાગની અંદર 40 માર્ક્સનું પૂછાય છે, તેમાંથી આપણે દર્પણનું પ્રતિબિંબ માં લગભગ 4-5 પ્રશ્નો આ પરીક્ષાની અંદર પૂછાય એવા શક્યતા છે. તો તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. તો બાળકો, આપણે 41મો પ્રશ્ન જોઈએ કે 11નો જે અંક ખરો તેને આપણે દર્પણ આગળ રાખીએ તો તેનું પ્રતિબિંબ કેવું મળે? તો બી ના મળે, સી પણ ના મળે અને ડી એટલે કે 77 પણ ના મળે. આપણને જવાબ મળશે એ. એ રીતે બાળકો, 42મો પ્રશ્ન, 22 અંક જે ખરા એને આપણે દર્પણના પ્રતિબિંબ આગળ રાખીશું તે આપણને કેવો દેખાશે? 22નો અંક તે આપણે જોઈએ તો 55 પણ ના મળે, 22 તો ના આવે અને ડી બરાબર એસ પણ ના આવે. જવાબ આવશે બી. નંબર 33નું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો 33નો જે અંક ખરો તેને આપણે દર્પણના પ્રતિબિંબની અંદર જોઈએ તો તે કેવો દેખાશે? તો અહીંયા 33 ના આવે, ડબલ ઈ પણ ના આવે, 2 આંઠડા પણ ના આવે. જવાબ આવશે એ બરાબર ઊંધો 33. નંબર 44, તો 44માં દર્પણનું પ્રતિબિંબ શોધો તો કેવો દેખાય? તો આપણે 44ની અંદર જોઈએ તો 44 એ ના આવે, વત્તાકારની નિશાની બી પણ ના આવે, સી બરાબર 77 પણ ના આવે. અહીંયા જવાબ આપ્યો છે ડી બરાબર 44. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને જોતા રહેજો. આપણે જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો 45મો પ્રશ્ન, 55નું દર્પણનું પ્રતિબિંબ શોધો. 55ની અંદર દર્પણનું પ્રતિબિંબ કેવું મળે? તો બી બરાબર ના આવે, સી પણ ના આવે, ડી પણ ના આવે. જવાબ આવશે એ. એ રીતે આપણે જોઈએ 46મો પ્રશ્ન, 66નો જે અંક ખરો તેને દર્પણના પ્રતિબિંબ આગળ રાખીએ તો કેવું દેખાય? તો એ પણ ના આવે, બી પણ ના આવે અને ડી પણ ના આવે. જવાબ આવશે સી. નંબર 47, 77નું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો 77નો અંક આપણે દર્પણના પ્રતિબિંબ આગળ રાખીએ તો કેવો દેખાય? તો બાળકો, એ પણ ના આવે, બી પણ ના આવે, ડી પણ ના આવે અને જવાબ આવશે સી. નંબર 48, 88નો દર્પણનું પ્રતિબિંબ શોધો. તો 88નો અંક જે ખરો તેને આપણે દર્પણના પ્રતિબિંબ આગળ રાખીએ બાળકો તો કેવો દેખાય? તો આપણે જોઈએ તો 33 પણ ના આવે, સી બરાબર 00 પણ ના આવે, ડી બરાબર ડબલ બી ના આવે. 28નું પ્રતિબિંબ દર્પણ આગળ રાખીએ તો એના એ અંક દેખાય 88. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો. અહીંયા આપણે જોઈએ 49મો પ્રશ્ન, તો 90નું જે અંક ખરો તેને આપણે દર્પણ આગળ જોઈએ તો દર્પણમાં તે કેવો દેખાય? તો 99 ના આવે, 66 પણ ના આવે, ડી બરાબર પી ડબલ પી પણ ના આવે. જવાબ આવશે ઈ. આ રીતે નંબર એ આવશે. 50મો પ્રશ્ન જોઈએ તો 101ને દર્પણ પ્રતિબિંબ આગળ રાખીએ તો કેવો દેખાય? બી ના આવે, સી ના આવે, ડી પણ ના આવે. જવાબ આવશે એ. 51મો પ્રશ્ન જોઈએ તો બી એ ડબલ એલ બોલ. તો બોલનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો આપણે બોલનું દર્પણનું પ્રતિબિંબ જોઈએ તો એ ના આવે, બી ના આવે, ડી ના આવે. જવાબ આવશે સી. 52મો પ્રશ્ન, ડી ડબલ ઓ આર ડોરનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો અહીંયા 52મા પ્રશ્નની અંદર જોઈએ તો બી ના આવે, સી ના આવે, ડી ના આવે. તો જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ 53મો પ્રશ્ન. તો 53મા પ્રશ્નની અંદર જમ્પ સ્પેલિંગ આપ્યું છે. તો જમ્પ્સનું આપણે દર્પણનું પ્રતિબિંબ શોધવાનું કીધું છે. તો તે દર્પણની અંદર આપણે જોઈએ તો કેવો દેખાય? એ ના આવે, બી ના આવે, ડી ના આવે. આપણો જવાબ આવશે સી. તો આ રીતે આપણું પ્રતિબિંબ દેખાશે બાળકો.
તો વિદ્યાર્થી મિત્રો આપણે 54મો પ્રશ્ન જોઈએ. WALK એટલે કે વોક. તો વોકનું દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય બાળકો? તો અહીંયા બી પણ ના આવે, સી પણ ના આવે અને ડી પણ ના આવે. આપણો જવાબ આવશે એ. એ રીતે 55મો પ્રશ્ન જોઈએ. તો ફાસ્ટનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો આપણું ફાસ્ટ જે લખેલું છે બાળકો, એનું દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય? તો બી ના આવે, સી ના આવે, ડી ના આવે. જવાબ આવશે એ. 56મો પ્રશ્ન MILK. તો 56ના અંદર મિલ્ક દર્પણનું પ્રતિબિંબ શોધો. તો બી ના આવે, સી ના આવે, ડી ના આવે. તો જવાબ આવશે એ. 57મો પ્રશ્ન FOOD. તો ફૂડ શબ્દ આપેલો છે 57ની અંદર. તો એનું દર્પણનું પ્રતિબિંબ બી ના આવે, સી ના આવે, ડી ના આવે. આપણો જવાબ આવશે એ. નંબર 58 STAR. તો સ્ટારનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો સ્ટાર જે સ્પેલિંગ ખરો એનો દર્પણની અંદર તેનો અંક સ્પેલિંગ કેવો દેખાય તે આપણે જોવાનો છે. તો અહીંયા સ્ટાર એમના એમ ના આવે, RATSA ના આવે, આ પણ ના આવે. તો જવાબ આવશે બી. 59મો પ્રશ્ન રેન. તો રેનનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો રેનનું દર્પણનું પ્રતિબિંબ આપણે જોઈએ તો એ ના આવે, બી ના આવે. આપણો જવાબ આવશે સી. 60મો પ્રશ્ન જોઈએ. 1 2 3 એટલે કે 1 2 3 નું દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય? તો એ ના આવે, બી ના આવે, સી ના આવે. જવાબ આવશે ડી. 61મો પ્રશ્ન 456. તો 456નું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો 456ની અંદર દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય? તો એ ના આવે. જવાબ આવશે બી. ના સી એ આવે, ના ડી એ આવે. 62મો પ્રશ્ન 789નું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો 789નો જે અંક ખરો એ આપણે દર્પણની અંદર જોઈએ તો તે કેવો દેખાય? તો અહીંયા આપણે એ ના આવે, બી ના આવે. જવાબ આવશે સી અને ડી પણ ના આવે. એ રીતે આપણે 63મો પ્રશ્ન જોઈએ. તો 63મા પ્રશ્નની અંદર DESK ડેશનું દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય? તો બી ના આવે, સી ના આવે અને ડી પણ ના આવે. અહીંયા જો આપ્યું છે KSED આ રીતે દેખાશે બાળકો. 64મો પ્રશ્ન. તો 64ના પ્રશ્નની અંદર TIME આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. તો ટાઈમનું દર્પણનું પ્રતિબિંબ શોધો. તો આપણે જે ટાઈમ શબ્દ આપ્યો છે દર્પણના પ્રતિબિંબની અંદર એ ના આવે, સી ના આવે, ડી ના આવે. તો આ રીતે તમને દેખાય બાળકો બી. 65મો પ્રશ્ન LOVE લવ. લવને આપણે દર્પણ લવનો જે સ્પેલિંગ કરો એને આપણે દર્પણમાં જોઈએ તો તેનું પ્રતિબિંબ કેવું દેખાય? તો લવનું પ્રતિબિંબ એ ના આવે, બી તો એમના એમ છે એ ના આવે. તો જવાબ આવશે સી અને ડી તો ના આવે. 66મો પ્રશ્ન WORK. તો વર્કનું દર્પણમાં પ્રતિબિંબ કેવું દેખાય 66મા પ્રશ્નની અંદર? તો અહીંયા તમને પહેલો શબ્દ આપ્યો છે તો એ આવે. બી અને સી અને ડી ના આવે બાળકો. આપણે 67મો પ્રશ્ન જોઈએ. તો પ્લે. તો પ્લેનો જે સ્પેલિંગ ખરો એનો દર્પણનું પ્રતિબિંબ કેવું દેખાય? તો 67મા પ્રશ્નની અંદર એ ના આવે. તો જવાબ આવશે બી અને સી અને ડી ના આવે બાળકો. તો આ રીતે આપણે પ્લેનો YALP તો આ રીતે સ્પેલિંગ દેખાશે બાળકો. એ રીતે બાળકો આપણે 68મો પ્રશ્ન જોઈએ. HOME. તો હોમ. તો હોમ કેવી રીતના દેખાય દર્પણની અંદર એ આપણે જોઈએ. તો એ ના આવે, સી ના આવે અને ડી ના આવે. તો જવાબ આવશે બી. એ રીતે 69મો પ્રશ્ન લાઈફ. તો લાઈફનું દર્પણની અંદર પ્રતિબિંબ શોધો. તો લાઈફનું દર્પણની અંદર પ્રતિબિંબ જોઈએ તો કેવું દેખાય? તો બી ના આવે, સી ના આવે અને ડી પણ ના આવે. તો જવાબ આવશે એ. 77મો પ્રશ્ન STOP. તો સ્ટોપનું દર્પણની અંદર પ્રતિબિંબ કેવું દેખાય? તો એ ના આવે, સી ના આવે, ડી ના આવે. તો બાળકો આ રીતે બી આવે. તો દર્પણની અંદર તમે જુઓ તો આ રીતે તમને સ્ટોપના સ્પેલિંગનું પ્રતિબિંબ દેખાશે. તો બાળકો આપણે આજે જોયા 30 પ્રશ્નો જે
દર્પણના પ્રતિબિંબને લગતા જે મેટ વિભાગની અંદર 40 માર્ક્સનું પૂછાય છે તેમાંથી 4-5 પ્રશ્નો આ દર્પણના પ્રતિબિંબના પૂછાશે. તો દરેક બાળકો પહેલો વિભાગ ના જોયો હોય તો મારા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે. અને તમને મારી ચેનલ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ.